મિત્રો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા વ્લોગ વિડીયોમાં. તો પહેલાં તો બધાને જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ મિત્રો. ના 8:15 વાગવા જઈ રહ્યા છે. તો મિત્રો સરસ મજાનો તડકો નીકળી ગયો છે. હવે આપણે નીકળી જઈએ લાલપુર બાજુ હરવેક થઈ. તો પહેલાં તો અહીંયા આપણે થોડુંક ચોંટી લઈએ. એટલે મિત્રો આપણે નીકળી ગયા છીએ લાલપુર તરફ. ગાડી આપણે અહીંયા પડી છે. હેલ્મેટ નારી છે ટીંગાડ દઈ, કારણ કે પહેરવા માટે ને ખાલી રાખવા માટે છે. ચપ્પલે ગોતો આ ઢગલા મશીન ચોરી તો ગયા જા મહેનત મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ લાલપુર તરફ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી દુકાને. તો મિત્રો રૂટીન પ્રમાણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને કાકાનો છોકરો ઇકો લઈને આવી ગયો છે. તો ફાઇનલી મિત્રો આપણે દુકાન તો ખોલી નાખી. હવે આપણે આ રૂટીન પ્રમાણે બાકા ચીકી બોલાવી નાખીએ આની માથે. ફાઇનલી મિત્રો આપણે ભગવાનને મનાવી લીધા છે. હવે બધું કામ કરવા માંડી હરવેક દઈને. તો મિત્રો આજે ને આપણે આ પંખો એક ઇમરજન્સી બાંધવો પડે એમ ફટાફટ બાંધી નાખી પછી મળીએ આપણે વિડીયો. મિત્રો અહીંયા આપણે રાહુલભાઈ દુકાને આવી ગયા છે અને અહીંયા આપણે માંડ્યા છે પંખો બાંધવા. આ બહુ ઇમરજન્સી છે એટલે પછી મળીએ આપણે પાછા. તો મિત્રો ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા આપણે પાણીની મોટર બાંધવાનું કામ હાલે છે. અહીંયા ગાજી ગળીની બાંધવાની છે. એની પહેલાં આપણે એક વિડીયો એડિટ કરવાનો છે તો કરી નાખી પછી આપણે મળીએ પાછું. મિત્રો એ આપણે મોટર બાંધવાનું કામ ચાલી રહ્યું છે. આપણે ફટાફટ મોટર બાંધી નાખીએ. તો ફાઇનલી મિત્રો 5 વાગી ગયા છે ને હવે આપણે નીકળવાનું છે સીધું વાડી બાજુ. તો ચાલો મળીએ આપણે સીધા વાડીએ. તો મિત્રો ઘનઘોર વાદળા થઈ ગયા છે. આ ટ્રેન પડી છે. હવે આપણો ડેન્જર રસ્તો ચાલુ થાય છે. મિત્રો તમે ખાલી વાતાવરણ ચાલો એક નંબર છે. અને આ રસ્તો જોવો ખાલી છોકરા ભણીને છૂટીને જાય છે અડીયું કાઢતા. એની કંઈક મોજ જ અલગ હે. મિત્રો ભેંસો આવે મોરે મોરો. એટલે મિત્રો વાળી રસ્તામાં ગાડરા હમણાં ના જડે તો બને જ નહીં. જોતા જાય છે આયેગા અત્ર મિત્રો હવે ખાલી સીન જોઈ લે. કેમ કે રસ્તો અને વાડી જવાની મજા જ કંઈક અલગ હોય પણ ત્યાં જઈને કામ કરવું પડે ને. ઓહો પી પડી જાય. હા ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે આપણી વાડીએ. વાડીનો સીન બતાડી દઉં. આ બધી આપણે આમાં લીંબુડી વાવી છે. લીંબુડીમાં આપણે વાવ્યા છે કારેલા. એ સારી એક અહીંયા રહ્યું. આખી લાઈન છે જો આવી રીતે. અહીંયાથી હવે આપણે આમાં વેલો ચડાવવાનો અને અહીંયા બનાવવાનો માંડવો. મિત્રો લાકડા ખોલીને આપણે આમ લાઈન કરી દીધી છે. હવે દી હાથમાં જઈ રહ્યો છે. ખાલી તમે આમ સીન જોઈ લ્યો એક નંબર. તો મિત્રો હવે આપણે અહીંયા પાણી ચાલુ કરી દીધું છે બકાલામ. તો મિત્રો હવે સૂરજ સાવ ઢળી ગયો છે અને સાંજ પડી ગઈ છે. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળશું એક નવા બ્લોગ વિડીયોમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.